નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી એક યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। કયો પતિ ખરીદું? ધોરાજી શહેરમાં આવેલ ગેલેક્સી શોપિંગ સેન્ટરમાં એક બહુ મજાની દુકાન ખુલી, જેના પર લખ્યું હતું, અહીં આપ પતિઓ ખરીદી શકો છો। સ્ત્રીઓનો એક જમાવડો ગેલેક્સી શોપિંગ સેન્ટરમાં જમા થવા લાગ્યો। બધી સ્ત્રીઓ દુકાનમાં દાખલ થવા માટે બેચેન હતી। લાંબી કતારો લાગી ગઈ। દુકાનના મુખ્ય દરવાજા પર લખ્યું હતું, પતિ ખરીદવા માટે નિમ્ન શરતો લાગુ। આ દુકાનમાં કોઈ પણ સ્ત્રી ફક્ત એક જ વાર દાખલ થઈ શકે છે। દુકાનમાં 6 માળ છે અને પ્રત્યેક માળ પર પતિઓના પ્રકાર વિશે લખ્યું છે। ખરીદનાર સ્ત્રી કોઈ પણ માળ પરથી પોતાનો પતિ પસંદ કરી શકે છે, પરંતુ એકવાર ઉપર ગયા બાદ ફરી નીચે નહીં આવી શકે, સિવાય કે બહાર જવા માટે। એક ખૂબસૂરત યુવતીને દુકાનમાં દાખલ થવાનો મોકો મળ્યો। પહેલા માળના દરવાજા પર લખ્યું હતું, આ માળના પતિ સારી કમાણીવાળા છે અને નેક છે। યુવતી આગળ વધી। બીજા માળ પર લખ્યું હતું, આ માળના પતિ સારી કમાણીવાળા છે, નેક છે અને બાળકોને પસંદ કરે છે। યુવતી ફરી આગળ વધી। ત્રીજા માળના દરવાજા પર લખ્યું હતું, આ માળના પતિ સારી કમાણીવાળા છે, નેક છે અને ખૂબસૂરત પણ છે। આ વાંચીને યુવતી થોડીવાર માટે રોકાઈ ગઈ, પરંતુ એ વિચાર કરીને કે ચલો ઉપરના માળ પર જઈએ, આગળ વધી। ચોથા માળના દરવાજા પર લખ્યું હતું, આ માળના પતિ સારી કમાણીવાળા છે, નેક છે, ખૂબસૂરત પણ છે અને ઘરના કામોમાં મદદ પણ કરે છે। એ વાંચીને યુવતીને ચક્કર આવવા લાગ્યા અને વિચાર કરવા લાગી, શું આવા મર્દ પણ દુનિયામાં હોઈ શકે? ચાલો અહીંથી જ પતિ ખરીદી લઉં। પરંતુ મન ન માન્યું। એક ઓર માળ ઉપર ચાલી ગઈ। 5મા માળ પર લખ્યું હતું, આ માળના પતિ સારી કમાણીવાળા છે, નેક છે, ખૂબસૂરત છે, ઘરના કામોમાં મદદ કરે છે અને પોતાની પત્નીને અતિ પ્રેમ કરે છે। હવે આની અક્કલ જવાબ દેવા લાગી। તે વિચાર કરવા લાગી, આનાથી બહેતર મર્દ બીજો કયો હોઈ શકે ભલા? પરંતુ તો પણ તેનું દિલ ન માન્યું અને આખરી માળ તરફ આગળ વધવા લાગ્યા। આખરી માળના દરવાજા પર લખ્યું હતું, આપ આ માળ પર આવવાવાળી 35,638મી સ્ત્રી છો। આ માળ પર કોઈ પણ પતિ છે જ નહીં। આ માળ ફક્ત એટલા માટે બનાવવામાં આવ્યો જેથી તે વાતની સાબિતી દઈ શકાય કે ઇન્સાનને સંપૂર્ણ સંતુષ્ટ કરવો નામાંકુન છે। અમારા સ્ટોરની મુલાકાત લેવા બદલ આભાર। પગથિયાં બહારની તરફ જાય છે। પુનઃ પધારવાની કોઈ આવશ્યકતા નથી। આ સ્ટોરીનો સારાંશ એટલો જ છે કે હાલમાં અનેક કન્યાઓ અને વર પક્ષના પિતાઓ આ બધું જ કરી રહ્યા છે। હજુ સારું, હજુ ઓર સારું અને સારું અતિ સારાના ચક્કરમાં લગ્નની સાચી ઉંમર ખતમ થઈ રહી છે। હાથમાં મૂકવાની મહેંદી વાળમાં મૂકવી પડે છે। સમજાય તેને વંદન અને ન સમજાય તેને હૃદયપૂર્વક અભિનંદન। જાગ્યા ત્યારથી સવાર। મિત્રો, આ સ્ટોરી તમને કેવી લાગી? ખાસ કમેન્ટ કરી જણાવજો। સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જય શ્રી કૃષ્ણની કમેન્ટ કરીને જજો।